વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ફરીથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ નંબર 2 એટલે કે દ્રાવણોમાં દ્રાવણની સાંદ્રતાનું જથ્થાત્મક પરિમાપન કેવી રીતે કરી શકાય અને એના માટેના જે એકમો હતા એની આપણે ચર્ચા કરેલી અને તેના એક્ઝામ્પલ પણ આપણે ગણેલા. હવે મારે અહીંયા કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે એક્ઝામ્પલ આવે છે તેની મારે તમારી સાથે ચર્ચા કરવી છે. તો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. જી 2020માં જે પ્રશ્ન આવેલો એ આ પ્રકારે હતો. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાઠ નંબર 2 એટલે કે દ્રાવણોમાંથી જે એક્ઝામ્પલ આવે છે તે બહુ સામાન્ય અને સરળ હોય છે. માત્ર ને માત્ર સૂત્રને આધારે તેની ગણતરી કરવાની થાય છે. તો એવો એક્ઝામ્પલ 63% W/W અને 1.4 ગ્રામ પ્રતિ મિલી અને 1.4 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા HNO3 ના દ્રાવણની મોલારિટી નાઇટ્રિક એસિડના દ્રાવણની મોલારિટી બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન JEE 2020માં મૂકેલો છે. હવે આવા પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે અને એમાં જે એક્ઝામ્પલ આવે છે બહુ સામાન્ય જ હોય છે. આપણે અહીંયા વિચારીએ કે મોલારિટી શોધવાની થાય છે તો દ્રાવણની મોલારિટી માટે તમને કયું સૂત્ર આપેલું ફરીથી વિચારી લેજો. મોલારિટી એટલે કેપિટલ M થાય છે અને કેપિટલ M બરાબર જે સૂત્ર હતું મેં તમને કહેલું સ્મોલ m અને કેપિટલ M. કેપિટલ M એટલે મોલારિટી બરાબર W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં મોલિક્યુલર વેઇટ દ્રાવ્યનું ગુણાકારમાં VML. ફરીથી સમજી લેજો. મોલારિટી માટે દ્રાવણનું કદ આવે છે, દ્રાવ્યનું વજન ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણાકારમાં દ્રાવણનું કદ. અહીંયા આપણને જે આપેલું છે તે ફરીથી જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, 63% W/W નો શું અર્થ થાય? 63% W/W નો અર્થ શું થશે? તો આપણે એની સંકલ્પના અગાઉ સમજી ગયા છે અને મેં તમને એમ પણ કહેલું કે જો પ્રશ્નપત્ર 100 ગુણનું હોય અને તેમાંથી તમે 70 ગુણ મેળવેલા હોય તો તેનો અર્થ એ જ પ્રકારનો થાય છે. તો અહીંયા પણ એ જ અર્થ થશે. 63% W/W. આનો અર્થ એમ થાય કે 63 ગ્રામ દ્રાવ્ય 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલો છે. 63 ગ્રામ દ્રાવ્ય થાય છે. 63 ગ્રામ દ્રાવ્ય અને 100 ગ્રામ દ્રાવણ થાય છે. અહીંયા આપણને સંકલ્પનામાંથી દ્રાવણનું કદ મળતું નથી અને અગાઉ પણ આપણે સમજેલા કે દ્રાવણનું કદ મેળવવા માટે ઘનતાની જરૂર પડે છે. અહીંયા ઘનતા જે આપેલી છે 1.4 ગ્રામ પ્રતિ મિલી, એના આધારે આપણને દ્રાવણનું કદ મળશે. W2 આપણને મળી જાય છે. W2 બરાબર 63 ગ્રામ. પણ આપણે એમ ના કહી શકીએ કે VML બરાબર 100 ગ્રામ. ના કહી શકીએ કારણ કે આ દ્રાવણનું વજન છે. આપણે દ્રાવણના કદની જરૂર પડે છે. તો ઘનતાને આધારે આપણે મેળવીએ તો શું થશે? 1.4 ગ્રામ દ્રાવણ બરાબર 1 મિલી દ્રાવણ થશે. આ ઘનતાને આધારે કહી શકાય. તો આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ છે
100 ગ્રામ દ્રાવણ બરાબર 100 ગુણાકારમાં 1 ભાગાકારમાં 1.4 થશે અને તેના આધારે આપણે દ્રાવણનું કદ મળે છે 63 મિલી. ફરીથી આપણે જોઈ લઈએ. 63 નહીં, તમે એનો ભાગાકાર કરી લેજો તો એનો જવાબ મળે છે 71.43 મિલી. બસ આપણી પાસે હવે બધા જ મૂલ્યો મળી જશે. જો W2 બરાબર 63 ગ્રામ થશે, મોલિક્યુલર વેઇટ એટલે કે HNO3 નું મોલિક્યુલર વેઇટ પણ 63 થશે, VML જે દ્રાવણનું કદ 71.43 મિલી થશે. તો હવે માત્ર ને માત્ર આપણે આ સૂત્રમાં કિંમતો મૂકવાની થાય છે. કેપિટલ M બરાબર 63 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 63 ગુણાકારમાં 71.43. તો આનું સાદુરૂપ આપવામાં આવે તો તેનો જવાબ આપણને 14 મળે છે. તો અહીંયા દ્રાવણની મોલારિટી, કારણ કે 63 નીકળી જશે અને 1000 ભાગાકારમાં 71.43 કરીએ તો તેનો જવાબ 14 થાય છે. આ રીતે JEE 2020માં આ પ્રકારનું એક સામાન્ય એક્ઝામ્પલ મૂકેલું. હવે એક આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. એ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મૂકેલો છે. નીટ 2016માં. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી જે એક્ઝામ્પલ આવે છે એ મોટાભાગે સામાન્ય એટલે કે સૂત્રને આધારે જ ગણતરીપૂર્વક મૂકેલા હોય છે. તો એ એક્ઝામ્પલ આ પ્રમાણે હતું. 1 મોલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ ગણો. જો ફરીથી મેં તમને હમણાં જ કહ્યું કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે એક્ઝામ્પલ મુકાય છે એ આપણે માત્ર ને માત્ર જે સંકલ્પના આપેલી છે એ જ વિચારવાની છે. 1 મોલ એનો અર્થ દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં આપેલી છે. અને આનો અર્થ શું થશે? ચલો વિચારો. 1 મોલ તેનું અર્થઘટન શું થાય? વિદ્યાર્થી મિત્રો, આની સંકલ્પનાને આધારે તમે વિચારો. મોલલ એટલે મોલાલિટી. તો તેના આધારે તમે શું કહી શકો? તો આના આધારે આપણે કહી શકીએ કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલો છે, નહીં કે દ્રાવણમાં. મોલાલિટી આવે ત્યારે આપણે દ્રાવકની સાપેક્ષમાં સાંદ્રતા હોય છે. એટલે એમ કહી શકાય કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ 1000 ગ્રામ દ્રાવક, એટલે અહીંયા દ્રાવક કોણ છે? પાણીમાં ઓગાળેલો છે. હવે આના આધારે આપણને મોલાલિટીને આધારે દ્રાવ્યના મોલ અંશની આપણે ગણતરી કરી શકીએ. કેવી રીતે? તો અહીંયા દ્રાવ્યના મોલ અંશ એટલે X2 લખીએ છીએ. X2 બરાબર દ્રાવ્યના મોલ ભાગાકારમાં કુલ મોલ લખીએ છીએ. તો દ્રાવ્યના મોલ કેટલા થશે? દ્રાવ્યના મોલ N2 બરાબર આપણને આપેલા છે 1 મોલ અને N1 એટલે દ્રાવકના મોલ. અહીંયા જે આપણને રકમ આપેલી છે તેમાં જલીય દ્રાવણ લખેલું છે. એનો અર્થ કે દ્રાવક એટલે પાણી થશે. અને પાણીનું વજન આપેલું છે 1000 ગ્રામ અને તેનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ. તો શું થશે? 1000 ભાગાકારમાં 18 બરાબર 55.55 મોલ. આ પાણીના મોલ થશે એટલે કે N1 થશે. તો X2 બરાબર દ્રાવ્યના મોલ આપેલા છે 1
ભાગાકારમાં કુલ મોલ થશે, આ બંનેનો સરવાળો થાય એટલે 55.55 પ્લસ 1 એટલે 56.55 થશે. અને આનું સાદુરૂપ તમે આપી લેજો, કેટલો જવાબ આવે છે આનું સાદુરૂપ આપી લેજો. જે જવાબ આવે છે તે આપણને x2 મળશે. મેં ગણતરી કરી નથી એટલે એટલી અપેક્ષા રાખું કે તમે અહીંયા ગણતરી કરી અને અહીંયા જે જવાબ આવે છે તે શોધી લેશો. તો આ રીતે નીટ 2016માં આ પ્રકારનો એક્ઝામ્પલ મૂકેલું. એક બીજો એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ, જે માર્ચ 2020 એટલે કે હમણાં જ જે બોર્ડની પરીક્ષા હતી એમાં આ પ્રકારનો એક્ઝામ્પલ હતો. માર્ચ 2020 અને એમાં આ પ્રકારનું એક્ઝામ્પલ હતું. 30% W/W, 30% W/W NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી, જલીય દ્રાવણની મોલાલિટી બરાબર ખાલી જગ્યા. હવે જો અહીંયા મોલાલિટી શોધવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે સ્મોલ m બરાબર જે અગાઉ સૂત્ર સમજેલા છીએ તે વિચારી લેજો. શું થશે? સ્મોલ m બરાબર બોલો W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણાકારમાં W1. ફરીથી સમજી લેજો, W1 મોલાલિટીમાં જ દ્રાવકનું વજન આવે છે. તો અહીંયા આપણને બધા જ મૂલ્યો મળી જશે. 30% W/W નું અર્થઘટન શું થાય? ફરીથી 30% W/W એટલે શું? બોલો, એની સંકલ્પનાને આધારે શું થશે? 30 ગ્રામ દ્રાવ્ય પદાર્થ 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલો છે, નહીં કે દ્રાવકમાં. ફરીથી 30 ગ્રામ દ્રાવ્ય એટલે કોણ? NaOH 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે. એટલે આપણને અહીંયા W2 બરાબર કેટલો જવાબ મળશે? દ્રાવ્યનું વજન આપણને 30 ગ્રામ મળશે. મોલિક્યુલર વેઇટ NaOH માટે લખવાનું છે W1 એટલે આપણને દ્રાવકનું વજન. અહીંયા આપણને જે આપેલું છે એ દ્રાવકનું વજન નહીં થાય. કોનું વજન થશે? દ્રાવણનું. તો દ્રાવકનું વજન W1 બરાબર દ્રાવણ માઇનસ દ્રાવ્ય એટલે 100 ગ્રામ માઇનસ 30 ગ્રામ બરાબર 70 ગ્રામ થશે. હવે આપણી પાસે જે મૂલ્યો છે આપણે લખી લઈએ. તો સ્મોલ m બરાબર W2 એટલે કેટલા ગ્રામ? 30 ગ્રામ ગુણાકારમાં 1000 ભાગાકારમાં મોલિક્યુલર વેઇટ Na માટે 23, ઓક્સિજન માટે 16, હાઇડ્રોજન માટે 1 એટલે 40 થશે ગુણાકારમાં 70. આનું સાદુરૂપ કેટલું થાય છે? તો મોલાલિટીનો જવાબ આપણને મળે છે 10.71, 10.71. આ રીતે આપણને જલીય દ્રાવણની મોલાલિટી મળશે. તો અહીંયા માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્ન હતો એ પણ આપણે સારી રીતે સમજી લીધા. હવે અહીંયા મેં તમને જુદા જુદા સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે એક્ઝામ્પલ મૂકેલા છે એ વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે મોટા ભાગે જે એક્ઝામ્પલ આવે છે એ માત્ર ને માત્ર સંકલ્પનાને આધારે આવે છે. હવે મારે તમને એક હોમવર્ક માટે એક એક્ઝામ્પલ આપવો છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે નોંધી લેજો. તમારે ફરજિયાત એ હોમવર્કમાં જે એક્ઝામ્પલ તમને આપું છું તે ગણતરી કરી અને મારી સાથે જવાબ સરખાવવાનો પ્રયત્ન કરજો.
એ એક્ઝામ્પલ આ પ્રમાણે છે, રકમ નોંધી લેજો. 29.22 ગ્રામ 29.22 ગ્રામ NaCl ની 2 કિલોગ્રામ પાણીમાં ઓગાળી બનતા દ્રાવણ માટે સ્મોલ m ગણો, એટલે કે મોલાલિટી ગણો. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ તમારે ઘરેથી ગણવાનો છે, એટલે ફરીથી નોટબુકમાં ઉતારી લેજો અને એ જે જવાબ મળે છે તે મારી સાથે સરખાવવાનો પ્રયત્ન કરજો. એટલે આપણે હાલ દ્રાવણની સાંદ્રતાના જથ્થાત્મક પરિમાપન માટે જે એકમો ભણેલા છે એ બધા જ એકમોને આધારિત જે એક્ઝામ્પલ આવે છે તેની આપણે સમજૂતી મેળવી લીધી. હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ કે જે દ્રાવણની સાંદ્રતાના જથ્થાત્મક પરિમાપન કરતા એક અલગ પ્રકારનો ટોપિક છે કે જે દ્રાવણની દ્રાવ્યતા પર આધારિત છે. એટલે હવે દ્રાવણમાં દ્રાવ્યતા કેવી રીતે નક્કી કરી શકાય અને તેના આધારે કેટલાક નિયમો આપણે સમજવાના છે. તે નિયમોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે કે જે પરીક્ષા માટે બહુ જ અગત્યના નિયમો છે. પણ મેં તમને અગાઉ પણ કહેલું કે બાકીના પાઠની સાપેક્ષમાં આ પાઠ બહુ સરળ છે. અગાઉના ધોરણમાં તમે ભણીને આવ્યા છો એ જ પ્રકારનું અહીંયા એક આગળ આપણને સમજૂતી આપેલી છે. હવે જોઈએ દ્રાવ્યતા માટે. જેને આપણે સોલ્યુબિલિટી કહીએ છીએ. કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્યતા કેવી રીતે નક્કી કરી શકાય, તો આપણે સામાન્ય રીતે પણ સમજીએ છીએ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ શું બને છે? દ્રાવણ. હવે આના આધારે આપણે દ્રાવ્યતા સમજવાની થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર એવું પણ બને છે નિયત તાપમાને દ્રાવકના ચોક્કસ જથ્થામાં ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાની દ્રાવ્યતા કહેવાય. તો કેટલીક વાર એવું પણ કહેવાય છે કે નિયત તાપમાને દ્રાવણના ચોક્કસ જથ્થામાં ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાની દ્રાવ્યતા કહેવાય. અહીંયા કેટલીક વાર દ્રાવક પણ બોલાય છે, કેટલીક વાર દ્રાવણ પણ બોલાય છે, પણ મૂળ બાબત એ છે ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને દ્રાવ્યતા કહેવાય. દ્રાવ્યતાને અસર કરતા કેટલાક પરિબળો છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પણ અહીંયા આપણે એવા પ્રકારના દ્રાવણનો અભ્યાસ કરવો છે કે દ્રાવ્ય તરીકે ઘન દ્રાવ્ય હોય, દ્રાવક તરીકે પ્રવાહી હોય. અને તેના કારણે જે દ્રાવણ બને છે તે દ્રાવણની ભૌતિક અવસ્થા કઈ હશે? વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જ પ્રશ્નોમાં સમજેલા કે દ્રાવણની ભૌતિક સ્થિતિ એ દ્રાવકની ભૌતિક સ્થિતિ પર આધાર રાખે છે. તો અહીંયા ઘન દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક, તો કયું દ્રાવણ બનશે? પ્રવાહી દ્રાવણ. અને આ પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. તો અહીંયા કોઈ પણ દ્રાવ્યતાને અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે 3 પરિબળો છે જે ઇફેક્ટ આપે છે દ્રાવ્યતાને, સોલ્યુબિલિટીને. એવા 3 પરિબળો છે. પહેલું પરિબળ છે નેચર, એટલે કે સ્વભાવ.
દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. બીજું પરિબળ છે તાપમાન અને ત્રીજું પરિબળ છે દબાણ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી કહેવાય. આપણે નથી કે સોલ્યુબલ અને અનસોલ્યુબલ. અને અગાઉ પણ મેં તમને કહ્યું છે કે દ્રાવણ બનવા માટેની જરૂરી શરતો કઈ હતી. વિચારો, આપણે કહેલું કે સરખામાં જ સરખો દ્રાવ્ય થાય. એટલે શું? તો એના માટેનું આપણે જે પરિબળ સમજવું છે એ નેચર એટલે કે સ્વભાવ છે. આપણે અહીંયા જે દ્રાવણનો અભ્યાસ કરવાનો છે, ઘન દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક બરાબર પ્રવાહી દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો કોઈ ઉદાહરણ આપશે કે આ કયા પ્રકારના દ્રાવ્ય અને કયા પ્રકારના દ્રાવકથી બનતું દ્રાવણ છે? હા, તો તમે ચોક્કસ કહી શકો NaCl પાણીમાં ઓગાળ્યું છે અને તેનું દ્રાવણ બન્યું છે. અથવા કેટલાક એમ પણ કહેવાના સુક્રોઝ પાણીમાં ઓગાળી અને તેનું દ્રાવણ બન્યું છે. કેટલાક એમ પણ કહેવાના નેપ્થેલિન બેન્ઝીનમાં ઓગાળી અને તેનું દ્રાવણ બન્યું છે. તમે એમ કહી શકો કે મીઠું બેન્ઝીનમાં ઓગાળી અને તેનું દ્રાવણ બન્યું છે? તો ના. કેમ? તેનો જવાબ ના મળશે. જો વિદ્યાર્થી મિત્રો વિચારવા જેવું છે, મીઠું બેન્ઝીનમાં ઓગાળી અને તેનું દ્રાવણ બનાવવામાં આવ્યું છે તો તે પ્રવાહી દ્રાવણ હશે? તો આપણે કહીશું ના. કેમ ના? તો મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે કે સરખામાં દ્રાવ્ય હોય, સરખામાં દ્રાવ્ય હોય એનો અર્થ શું થાય? તો કે જે દ્રાવ્ય અને દ્રાવક બંનેમાં આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ સરખી થતી હોય તો તેવા જ ઘટકો તે દ્રાવકમાં દ્રાવ્ય થશે. ટૂંકમાં આપણે એમ કહીએ છીએ ધ્રુવીયમાં દ્રાવ્ય હોય, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય. એટલે જ આપણે કહીએ છીએ કે મીઠું બેન્ઝીનમાં દ્રાવ્ય નથી, પણ નેપ્થેલિન અથવા એન્થ્રેસિન બેન્ઝીનમાં દ્રાવ્ય છે. એટલે અહીંયા આપણે મીઠું ધ્રુવીય છે, બેન્ઝીન અધ્રુવીય છે. બંનેમાં પારસ્પરિક આંતર આણ્વીય પ્રક્રિયાઓ સરખી થતી નથી અને એટલા માટે તે દ્રાવ્ય નથી. એટલે આપણે સ્વભાવ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવમાં આપણે ચોક્કસ કહી શકીએ કે સરખામાં દ્રાવ્ય થાય, સરખામાં દ્રાવ્ય થાય. અને આના આધારે આપણે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ સમજાવી શકીએ. આના સિવાય મારે તમને આમાં એક ઘટના પણ સમજવી છે. અને અગાઉ કદાચ એ શબ્દ તમારા કાને આવ્યો પણ હશે. એ શબ્દ આ છે, વિલયન. અને બીજો શબ્દ છે સ્ફટિકીકરણ. આ બંને શબ્દો આ દ્રાવણ માટે આપણે સમજવા છે. વિલયન એટલે આપણે એમ કહીએ છીએ કે વિલય થવું. વિલય ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં જ્યારે અથડાઈને દ્રાવ્ય થાય છે, ઘન દ્રાવ્યના કણો એકબીજા સાથે અથડાઈને જ્યારે દ્રાવ્ય થાય છે એટલે વિલયન પામે છે. અને એટલે જેમ જેમ વિલયન પામે તેમ તેમ દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધે છે. એટલે તેને આપણે વિલયન કહીએ છીએ. ગુજરાતીમાં શબ્દ છે વિલય. વિલય એટલે એકબીજામાં ભળી જવું. તો અહીંયા પણ અર્થ એ જ થાય છે. દ્રાવ્ય ના કણો એકબીજા સાથે અથડાઈને દ્રાવક કે દ્રાવણમાં દ્રાવ્ય થાય તો તે ઘટનાને વિલયન કહે છે.
બીજો શબ્દ છે સ્ફટિકીકરણ. તો અહીંયા બે શબ્દો છે આપણને એકબીજાના વિરોધાભાસી લાગે છે. સ્ફટિકીકરણ, દ્રાવણમાં રહેલા ઘન દ્રાવ્યના કણો એકબીજા સાથે અથડાઈને તેના સાઇઝ એટલે કે કદમાં વધારો કરે તો તેને અંતે સ્ફટિક બને છે. તે ઘટનાને સ્ફટિકીકરણ કહીએ છીએ. આપણે કહેલું અગાઉ પણ કે દ્રાવણમાં દ્રાવ્યના કણોનું કદ 1 નેનોમીટર કે તેનાથી ઓછું હોવું જોઈએ. જો 1 નેનોમીટર કરતાં ઓછું હોય તો તેને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. પણ જો તેનું કદ વધી જાય તો તેમાં કઈ ઘટના જોવા મળશે? સ્ફટિકીકરણ. એટલે જ્યારે તમે દ્રાવણ બનાવો ત્યારે આ બંને ઘટનાઓ એકસાથે જોવા મળે છે. અને જ્યારે દ્રાવ્ય અને દ્રાવક તેના આધારે આપણને દ્રાવણ મળે છે, તેમાં અહીંયા મેં તમને દર્શાવ્યું છે ગતિશીલ સંતુલન. અને ગતિશીલ સંતુલન ક્યારે થાય? વિલયન અને સ્ફટિકીકરણ, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જ્યારે સમાન થાય ત્યારે આપણને જે દ્રાવણ મળે છે તે દ્રાવણ માટે આપણે દ્રાવ્યતાની ચર્ચા કરી રહ્યા છીએ. દ્રાવ્ય શરૂઆતમાં દ્રાવકમાં ઓગળે છે એટલે વિલયન પ્રક્રિયા ઝડપી બને છે. સમય જતાં સ્ફટિકીકરણની પ્રક્રિયા પણ જોવા મળે છે. પણ જ્યારે વિલયન અને સ્ફટિકીકરણ આ બંને પ્રક્રિયાનો વેગ સમાન થાય, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય ત્યારે તેમની વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય. અને જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે નિયત તાપમાને અને નિયત દબાણે દ્રાવ્યની દ્રાવણમાં દ્રાવ્યતા અચળ થઈ જાય છે. પણ ક્યારે? ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે. આપણે શરૂઆતમાં ગણતરી કરીને વિદ્યાર્થી મિત્રો તો શું થાય? દ્રાવ્યતા વધતી જાય. વિલયન પ્રક્રિયા આગળ વધે તેમ દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધતી જાય. પછી સમય જતાં સ્ફટિકીકરણની પ્રક્રિયા આવી એટલે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા ઘટતી જાય. પણ જ્યારે બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય અને ત્યારે જ આપણને દ્રાવણમાં દ્રાવ્યતા જોવા મળે અને તે દ્રાવ્યતા અચળ જ હોય છે. અહીંયા આપણે કહ્યું કે તાપમાન અને દબાણ આપણે અચળ રાખવાના છે. એક મહત્વની બાબત એ પણ છે કે આપણે જ્યારે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા સમજતા હોઈએ ત્યારે દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ જથ્થાને આપણે દ્રાવ્યતા કહીએ છીએ. એટલે હવે શું થશે? અહીંયા સેચ્યુરેટેડ સોલ્યુશન એ શબ્દ પણ આપણે સમજવો પડશે. સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. જો આ બંને શબ્દો આપણને દ્રાવ્યતા માટે સમજવા જરૂરી છે. સંતૃપ્ત દ્રાવણ, સેચ્યુરેટ અને અનસેચ્યુરેટેડ. સંતૃપ્ત દ્રાવણ ક્યારે બને? આ શબ્દ તૃપ્ત, દાખલા તરીકે આપણે કોઈ ખોરાક લીધો હોય અને આપણે તૃપ્ત થઈએ અને ત્યાર પછી આપણને કોઈ મનગમતો ખોરાક આપે તો પણ આપણે તે આરોગવાનો પ્રયત્ન કરતા નથી. એનો અર્થ કે આપણે તૃપ્ત. તો એવી જ રીતે દ્રાવણમાં પણ સંતૃપ્ત આવે છે. જો નિયત તાપમાને અને નિયત દબાણે આ બંને પ્રક્રિયાનો વેગ સમાન થાય અને ત્યાર પછી દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે, ખાસ સમજી લેજો, આ બંને પ્રક્રિયાનો વેગ સમાન થાય, તાપમાન અને દબાણ અચળ હોય અને દ્રાવણમાં વધારાનું દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે અને તે દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થાય નહીં તો તેવા દ્રાવણને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. અને વધારાનો દ્રાવ્ય પદાર્થ તે દ્રાવણમાં
ઓગળે તો તેને કહેવાય અસંતૃપ્ત દ્રાવણ. આપણે એમ કહીએ છીએ કે જે દ્રાવણ બનાવ્યું છે અને તેના અંદર ફરીથી નવો દ્રાવ્ય પદાર્થ તમે એડ કરો અને તે દ્રાવ્ય પદાર્થ ઓગળે તો અસંતૃપ્ત દ્રાવણ, પણ નવો ઉમેરેલો દ્રાવ્ય પદાર્થ ઓગળે નહીં તો તેને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. અને ખાસ દ્રાવ્યતા માટે આપણે સંતૃપ્ત દ્રાવણ એ બહુ મહત્વનું છે. સંતૃપ્ત દ્રાવણ એટલા માટે તો દ્રાવ્યતામાં મહત્તમ જથ્થો એવા પ્રકારનો શબ્દ આવે છે. હવે આપણે તો માત્ર એક જ પરિબળની વાત કરી, સ્વભાવ. બીજા બે પરિબળો પણ આપણે સમજી લઈએ, તાપમાન અને દબાણ. બે પરિબળો બીજા પણ છે. તો પહેલાં આપણે તાપમાનની વાત કરીએ. એકદમ સામાન્ય બાબત છે. બીજું પરિબળ આપણે સમજી લઈએ કે જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં ઓગાળવામાં આવે અને દ્રાવણ બને તો તેના માટે બે ઘટનાઓ આપણે યાદ રાખવી પડશે કે જ્યારે વિલયન થાય દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે ત્યારે બે ઘટના બનશે, કાં તો ઉષ્મા મેળવે કાં તો ઉષ્મા ગુમાવે. ઉષ્મા શોષક પ્રક્રિયા થશે અથવા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. ડેલ્ટા એચ સોલ્યુશન માટે જ્યારે સોલ્યુબલ થાય છે ત્યારે ગ્રેટર ધેન 0 અને ઉષ્મા ક્ષેપક હશે તો લેસ ધેન 0. જો આ બંને સમજી લઈએ. ઉષ્મા શોષક પ્રક્રિયા દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે અને ઉષ્માનું શોષણ કરે. તો આપણે સેટેલિયર સિદ્ધાંત પ્રમાણે અગાઉ પણ સંતુલનમાં અભ્યાસ કરેલો કે ઉષ્માનું શોષણ કરે એનો મતલબ એ પ્રક્રિયક બને, અને પ્રક્રિયક બને તો ફરીથી સંતુલન ખોરવાઈ જાય અને પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે? પુરોગામી. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે તો દ્રાવ્યતામાં શું થશે? વધારો. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો દ્રાવ્યતામાં વધારો કરે છે. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ દ્રાવ્યતા વધે છે. પણ ક્યારે? ફરીથી ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે. ડેલ્ટા એચ સોલ્યુશન ગ્રેટર ધેન 0. એટલે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એચ બરાબર HP માઇનસ HR, નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. અને એનો જવાબ જો ગ્રેટર ધેન 0 આવે એટલે કે ધન આવે તો તાપમાનનો વધારો દ્રાવ્યતા વધારે છે. બીજું, ઉષ્મા ક્ષેપક. જો આપણે દ્રાવ્ય દ્રાવકમાં ઓગાળીએ અને ઉષ્મા ગુમાવે, ઉત્પન્ન કરે, ઉષ્માનું શોષણ ના કરે, ઉષ્મા ગુમાવે, એનો અર્થ કે નિપજો બાજુ ઉષ્મા આવે. અને જો નિપજો બાજુ ઉષ્મા આવે તો ઉષ્માનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા કઈ બાજુ? એટલે કે નિપજ આપણે વધારી છે તો પ્રક્રિયા કઈ બાજુ આગળ વધશે? પ્રતિગામી. અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે તો આપણે ચોક્કસ કહીએ છીએ કે દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો. તો અહીંયા જે બે બાબતો આપેલી છે ખાસ સમજી લો. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. શોષક પ્રક્રિયા તાપમાન વધે તો દ્રાવ્યતા વધે, અને ઉષ્મા ક્ષેપક તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. હવે એક ત્રીજું પરિબળ છે અને એમાં આપણે ખાસ સમજવાનું નથી, દબાણ. તો દબાણ માટે એમ કહેવાય કે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે તો આ બંને ઘટકો કેવા છે? અસંકોચનીય. દબાણની કોઈ સવિશેષ અસર થતી નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જે એક જ પ્રકારનું દ્રાવણ છે, ઘન દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક, અને એમાં જે પ્રવાહી દ્રાવણ બન્યું છે અને એમાં જે દ્રાવ્યતા છે તેને અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે નવા વિડીયોમાં બીજા પ્રકારનું જે દ્રાવણ છે એમાં દ્રાવ્યતા અને તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીશું.